મિત્રો આપ સામે જોઈ શકો છો એ છે નવઘણ કૂવો અને રા નવઘણના કુળદેવી એટલે કે મા ખોડિયારનું એક પ્રાચીન મંદિર છે, તો એના પણ આપને દર્શન કરાવી દો। આપ જોઈ શકો છો કે માતાજી અહીં ઉપરકોટની અંદર રા નવઘણની જે વાવ છે એની બાજુમાં માતાજીનું મંદિર છે, કારણ કે રા નવઘણના કુળદેવી એટલે મા ખોડિયારમાં વધારે વિગતો આપણે બાપુ પાસેથી લેશું। શું નામ બાપુ આપનું? મારું નામ હરેશગીરી છે નામ, અને હું અહીંયા 50-60 વર્ષથી આમ તો પૂજા કરું। મારા દાદા કરતા હતા ને એના પછી મારા બાપુજી પછી હું કરું છું। બાપુ આ એટલું પ્રાચીન મંદિર છે કારણ કે આજે ઉપરકોટનો કિલ્લો છે 12મી સદીનું સ્થાપત્ય છે, અને રા નવઘણના કુળદેવીનું જે મેં અત્યારે બોર્ડ વાંચ્યું આગળ, તો આના થોડા ઇતિહાસ વિશે માહિતી આપશો તો ગમશે બાપુ। આનો ઉપરકોટની અંદર એવું છે કે અડીકડી વાવ ને નવઘણ કૂવો જે ન જોવે એ જીવતો મોવો છે કે છે ને આના 236 પગથિયા છે નવઘણ કૂવાના, ઓના છે 172 પગથિયા। બેમાંથી માણસો કોગળો કરે, બાયણે કાઢે, એક સુવા છે બાયણે કાઢીને જ્યાં પથ્થર ઉપર પથ્થર ચડાવો એટલે આવતા ભવે મકાન મળે, આ ભવે ભાડે દેતા મળતા નથી। ને નવઘણ રાજાએ સ્થાપના કરેલી, નવઘણે કોતરીને બનાવ્યું છે આ આખું, કોતરીને બનાવ્યું, એક જ પથ્થરમાંથી બનાવ્યું છે આ કોતરીને। તો ચાલો મિત્રો દર્શન કરાવી દો। બાપુએ સરસ મજાની માહિતી આપી। એક ગુફાની અંદર જે કોતરી એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું માતાજીનું આ મંદિર છે, જ્યાં સાક્ષાત મા ખોડિયાર બિરાજે છે, આપ દર્શન કરી શકો છો। તો મિત્રો રા નવઘણનો કૂવો જોવા આવો તો એક્ઝેક્ટ આ પાછળ કૂવો છે અને બાજુમાં જ આ માતાજીનું મંદિર છે, તો અવશ્ય મા ખોડિયારના દર્શન કરજો। ખરેખર અલગ જ અનુભૂતિ થાય એવી સરસ મજાની જગ્યા છે। જય મા ખોડિયાર।